કે નગરના રાજાનો કુંવર ગરમીના રોગમાં સપડાયો. ઘણી દવા કરી, વૈદ હકીમ તેડાવ્યા, દોરા ધાગા કર્યા, પણ રોગ ના મટે. કુંવર તો રાત દિવસ તરફડે, ન ખાય કે ન પીવે, ન બેસે ન ઊંઘે, આખા શરીરમાં કાળી બળતરા થાય. કુંવરની પીડા જોઈ ન શકાય. એક દિવસ હિમાલયવાસી સિદ્ધ રાજાના મહેલે પધાર્યા. રાજાએ સિદ્ધની ખૂબ સેવા કરી. પછી કુંવરની પીડાની વાત કરી. સિદ્ધે કુંવરનું કપાળ જોઈને રાજાને કહ્યું કે કુંવર પૂર્વજન્મના પાપના લીધે દાહ પીડા ભોગવી રહ્યો છે. જગતમાં આની કોઈ દવા નથી. હા, જો કોઈ પુણ્યશાળી માણસ એને 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ આપે તો કુંવરની બળતરા મટે. રાજા વિચારમાં પડી ગયો. કામ આકાશના તારો તોડી લાવવા જેવું હતું. ચક્રવર્તી રાજા પણ માંડ એકાદ અશ્વમેઘ કરે ત્યાં 5 કર્યા હોય તો શોધવો ક્યાં? છતાં ડૂબતો તણખલું પકડે એ ન્યાય રાજાએ નગરમાં ઢંઢેરો પીટાવ્યો. આ ઢંઢેરો માનબાઈએ પણ સાંભળ્યો. એને મહાત્માના શબ્દો યાદ આવ્યા. એને થયું કે લાવ ખાતરી તો કરું કે મને ખરેખર 30 યજ્ઞનું ફળ મળ્યું છે ખરું? માનબાઈ તો આવી રાજાના મહેલે રાજાને વાત કરી કે પહેલાં તો રાજાને લાગ્યું કે આ બાઈ મશ્કરી કરવા આવી છે. શેર લાવે ને શેર રાંધે એવી દશાવાળી આ ગરીબ બાઈને વળી 5 અશ્વમેઘ યજ્ઞનું શું ધૂળ કર્યા હોય? વિશ્વાસ તો ન આવ્યો. તો આટલા ઉપાય કર્યા તો એક વધારે, એમ માનીને રાજાએ હા પાડી. માનબાએ હાથમાં જળ લઈને સંકલ્પ કર્યો અને 5 યજ્ઞનું ફળ કુંવરને આપ્યું. તત્કાળ કુંવરની બળતરા શમી ગઈ. કુંવરની કાયા કંચન વર્ણી થઈ ગઈ. એ તો હસતો રમતો થઈ ગયો. રાજા રાણી માનબાઈના પગમાં પડી ગયા. પછી તો માનબાઈ આખી જિંદગી મહેલમાં રહી અને પ્રભુ સ્મરણ કરતી રહી. જીવનના અંતે સદૈવ વૈકુંઠ ગઈ. ગૌ સેવાનું ફળ અપાર, કરોડ દેવનો વાસ. ગૌ સેવા પૂજા કરે તે ઘર સદા ઉલ્લાસ. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા માનબાઈને ફળ્યા એવા સૌને ફળજો. જય શ્રી કૃષ્ણ.